બનાસકાંઠાના પાલનપુર તાલુકાને મેરવાડા ગામ નજીક નદી પર બનેલા વર્ષો જૂના પુલને લઈને લોકોમાં ભયનો માહોલ છે। આ પુલ પરથી અત્યારે હજારો વાહનો દિવસ દરમિયાન પસાર થાય છે। પાલનપુરથી અંબાજી અને દાંતા તેમજ વડગામને માર્ગ પર જોડતો માર્ગ ઉપર પસાર થતા તમામ વાહનો આ જર્જરિત અને સાંકડા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। જો કે આ બ્રિજની બંને તરફની પ્રોટેક્શન વોલની દિવાલો પણ તૂટી ગઈ છે, જેના કારણે કોઈ વાહન આ બ્રિજની દિવાલને જરાક અથડાય તો વાહન નીચે પડી જાય અને મોટો અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। પુલની ઉપરની સાઈડની બંને બાજુ દિવાલોમાં ખીલાસ્તરી દેખાય છે, જેથી અહીંની પસાર થતા તમામ વાહન ચાલકો ભયભીત થઈને આ બ્રિજ પરથી જઈ રહ્યા છે। વાહન ચાલકો અને સ્થાનિકો તાત્કાલિક નવો બ્રિજ બને તેવી માંગ કરી રહ્યા છે। અત્યારે પુલ મારો જન્મ નહોતો થયો એ પહેલાંનો પુલ છે, તો અત્યારે સાહેબ સમજી લો કે મારી ઉંમર 45 વર્ષ થઈ ગઈ છે, તો એના પહેલાં બન્યો હતો એટલે સમજી લો કેટલો જૂનો પુલ છે। પુલની હાલત શું છે? પુલની હાલત સાહેબ અત્યારે તો કન્ડિશન તમે જુઓ, ખુદ સરકાર જોશે, ત્યાંના અધિકારીઓ આવીને જુઓ તો ખબર પડે કે બધી જગ્યાએ જો કાપ પડી ગયા છે, ખાડા પડી ગયા, એનું હમણાં જ કંઈક રિપેરિંગ કર્યું, મોટો ગાડો પડ્યો, તો એટલું બધું ટ્રાફિક અને એટલું બધું થઈ ગયું હતું ને કે એની કોઈ સીમા નહીં। તો પુલને એવું જ હું સરકારને વિનંતી કરું છું અને જનતાને બી રિક્વેસ્ટ કરું કે સરકારને વિનંતી કરે કે તાત્કાલિક પુલ પહોળો બને અને પુલ રહ્યો એ નવો બને સાહેબ। અત્યારે જુઓ પાદરામાં કઈ જગ્યાએ એક બનાવ બન્યો છે, આખો પુલ તૂટી ગયો હતો, ઓની કન્ડિશન એવી ના થાય એ પહેલાં તાત્કાલિક સરકાર ઓની એક્શન લે। બ્રિજ પરથી સાહેબ પસાર થાય તો બહુ એવું લાગે છે કે અમે નીચે ગીરી જાય છીએ, જીવ ગુમાઈ ગયા છીએ। ત્યાં બહુ ખંડેર પુલ થઈ ગયો છે, 60 વર્ષ જૂનો છે। અહીંયા ખેરાલુ લોકો જાય છે, અંબાજી જાય છે અને દિવસની હજારો ગાડીઓ અને મોટા વાહનો ટ્રક ચાલે છે, તો આ પુલ બનાવવો સરકારને બહુ જરૂરી છે। જેમ પાદરાના અંદર અહીંયા નુકસાન થયું એવું અહીં પણ ન થાય એવી સરકારને અને અહીંની જનતાને કાળજી લેવી જોઈએ અને આ તાત્કાલિક આ પુલનું નવું નિર્માણ થાય। અને સરકારે કીધેલું છે કે અહીંયા નવું નિર્માણ થાય છે, પણ હવે ક્યારે થશે? જ્યારે જાનહાનિ થઈ જશે ત્યારે પછી થશે, ક્યારે થશે? એટલે અહીંયા સરકાર અહીંયા કોઈ હાલની સ્થિતિ તો એકદમ ગડબડ જ છે।